હવે મારું ટાઈમ ફિશ થઈ ગયું. મેં શરૂ જ નહોતું કર્યું. આ કાળા કર્મના આ છે જે છે ઈ. તાર ઉગેડા સવારની વાત છે. શું છે બેટા? તોય મેં સોરી કીધું. આમાં તો એવું કંઈ ભણ્યા હોય એમ ખબર હોય આમાં. કે ભાઈ પાણી નાખે છે છોલે ભટુરે તો 900 એટલે ધોળા આવી ગયું છે. ધોળા આની પછી કાળા, પછી પીળા અને પછી ગુલાબી. તું મેરા હીરો ઓ હીરો ઓ હીરો હીરો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. મેડમજી નાક અને સળી કરવાના ઓજારોનો ઉપયોગ કરે છે અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે પછી અહેમદાબાદથી જ. અને હવે આજે ચેકઆઉટ ડે. મને તો અહીંયા ગમવા મળ્યું હતું. મળે ક્યાં કરે अब मज़ा आने लगा था. अकेले में कहीं नहीं रुकता, आपको मालूम है, क्योंकि फिर मेरी सार संभाल कौन रखे. ये है जो है ना वो सब कुछ ये इसकी भी, सिर्फ मेरी नहीं, मेरी इसकी दोनों की. જામી ગયું. ફ્રેશ થઈ ગયા છીએ અને ફટાફટ હજી એમ ઉતાવળ જેવું નથી. આજ તો અમે વહેલા ફ્રેશ થઈ ગયા અને વહેલા તૈયાર પણ થઈ ગયા છીએ. પણ સૌ પ્રથમ હવે જવાનું છે મેડમજીની યુનિવર્સિટી ઉપર. હવે એજ્યુકેશનને લગતા કામો શરૂ થઈ જશે. અમે રિસેપ્શન, લગ્ન, મૂવી, હોટેલ બધો આનંદ કર્યો. હવે એજ્યુકેશનને લગતા જ બધા કામકાજ પૂરા કરવાના છે આજે. પછી કંઈક રસ્તામાં ને આમ તેમ આવે તો નવા અપડેટમાં નવું કંઈક કરશું. તો ચલો. चलो सबको बाय बाय बोल दीजिए परशु भाई. बाको और सबको होटल से हो गया चेकआउट. सबको बाय बाय बोल दिया है. કાકા નહીં તો પહેલાં જ નીકળી ગયા હતા. પપ્પા નહીં હવે નીકળે છે ગાંધીનગર જવા માટે કે એવું કંઈક છે જે જેના પ્લાનિંગ મુજબ સૌ પોતપોતાની રીતે. અને હજી વાર છે, મારો ચાર્જિંગ થાય છે. સૌ પ્રથમ પહેલાં જઈએ ब्रेकफास्ट करने के लिए. किधर? इधर सामने. हाँ सामने મેડમ અવાજ નીકળ્યો. એટલો બધો તો નહીં આવે. હમણાં અવાજ વયો ગયો છે મારો, ખબર નહીં કોઈ. મારે આ 2-3 દિવસ આ બધું અલગ અલગ વાતાવરણ ને ટૂંકમાં રૂમમાં પાર્શ્વભાઈ એસી બંધ કરવા નથી દેતા. તમે તો 2-3 દિવસનું કે મારે તો હમણાં 2-3 વર્ષથી વયો. આપણે સામે જવું છે ને. હા, ઓલા ગાંઠિયાવાળા કાકા કોણ? ગાંઠિયાવાળા કાકાની લાઈન નથી ને? છે તો ખરી થોડીક લાઈન. એમ તો અમદાવાદ છે. એમ નથી. હવે તો નોકરીએ નો વયા જાય બધા. અત્યારે જવાવાળા ખાઈને જવાવાળા એમ એવું છે કે અહીંયા છે ને આપણી જેમ ભાખરીવાળા ન હોય. कोई बात नहीं. तो सुबह बेल्ट पहनो ना. ये अहमदाबाद है. પૌવા ખાવા છે, આલુ પરોઠા, એક પૌવા, દાલ પકવાન, એક દાલ પકવાન. અત્યારમાં દાલ પકવાન. હા, આલુ પરોઠા. એક મિનિટ, મને કન્ફ્યુઝન થાય. ઉપર અહીંયા આલુ પરોઠા આલુ પરોઠા છે. શરૂ થયું હોય તો એવું એમાં ઓપ્શન ન હોય. નાનું ને મોટું એવો એક પણ ઓપ્શન ન હોય. મેં એને કીધું ને કે થોડુંક નાનું બનાવો. મેં તો કીધું પૌવા, દાલ પકવાન અને ફાફડા ગાંઠિયા. પૌવા, દાલ પકવાન, ફાફડા કે ગાંઠિયા. ચાલો, મેડમે ઓર્ડર તો બહુ સારો એવો આપ્યો, પણ ઓલા ભાઈએ ના પડી દીધી કે ભાઈ રહેવા દો, હજી વાર છે ઘણી, હજી સાફ સફાઈ હાલે છે. મન મેં લડ્ડુ ફૂટા
નહીં ફૂટા હવે બીજે ક્યાંક ને અહીંયા ઘણું કંઈ અહીંયા તો ભણાવે ઓપ્શનની તાણ નથી તાણ પણ હવે પહેલાં છે ને બધું મેપ ને બધું સેટ કરી લઈએ પછી આગળ વધીએ એટલે ક્યાંય અટવાઈએ નહીં અવાજ નહીં આવે ને एक आलू पराठा बोला है, एक उत्तपम बोला है, एक डोसा बोला है मसाला वाला बोला ना, और એક ઇડલી બોલી है અને અમારે જે યુનિવર્સિટી જવાનું છે ને એ જ રોડ ઉપર ચંદુભાઈના ગાંઠિયા નહીં તો શિવાઝ કોફી બાર અહીંયા બ્રેકફાસ્ટ કરીશું મસ્ત મજાનો દબાવીને પછી કાંઈ નક્કી નહીં કે શું કરીએ કેમ કરીએ પછી લીવર ઉપર ચડી જવાનું છે આજે बराबर ना हम कह घर भी पहुंचना होता है कल बच्चे को भी मॉर्निंग में स्कूल है मैडम को भी 10:30 बजे स्कूल है और मैंने तो आप देख ही रहे हो कितना सारा ताम झाम इकट्ठा करके रखा है मैडम हजी मेन्यू वाँचे છે હજી એને કંઈક ગણતરી હોય તો ખબર પડી જોઈએ શું શું છે ઠીક કોક પૂછે તો કેવા કેવા થાય કે હા એટલું એટલું હતું ને ત્યાં મજા આવશે કે નહીં બે બચ્ચો કો ज़्यादा भूख लग गई थी એવું હતું ને પાણી ન પીવે જાગીને सीधू नाश्तो करवा જોઈએ सुबह में पहले पानी पीना होता है उसके बाद नाश्ता करना होता है ऐसा होता है मेरे दोस्त બરાબર ને મેડમ પર્સ નીચે મૂક્યા છે નીચે ન મૂકાય થોડુંક અગવડતા થાય તો એ સહન કરી લેવાનું હાવ ભૂલાઈ જાય સહી બતાયા ને પાછા ઉત્તપમ મસ્ત હોય ડોસા ખાના હે થોડા સા બપોરે વાર લાગશે જમવાને નક્કી નહીં નોય જમાડું હજી પહેલાં મમ્મીમાંથી ક્યારે નવરા થાય એ નક્કી નથી મને કંઈ ઊભા ન હોય કાલ્યો આ તમારું એમ હે ને કેમ તમારા રિઝલ્ટમાં તમને ના પડે જ્યાં રાજકોટ આવી હોય તો એ લોકો રાજકોટવાળા તમને જાણ કરે ને હો ગયો ભાઈ માઈક અહીંયા છે ત્યાં ત્યાં શું તું વાતું કરે એનો ખ્યાલ આવે હવે મારું ટાઈ ફીસ થઈ ગયું મેં શરૂ જ નહોતું કર્યું મેડમનું છે ને ટાઈ ફીસ થઈ ગયું છે કેમ કે એને ખબર નહોતી હું બિલિંગ કાઉન્ટર ઉપર હતો ને એટલે એને એમ કે આ શરૂ પણ માઇક અહીંયા મારી આગળ હતું એટલે એ આમ કરે એટલે લિપ સાઇનમાં સમજજો અને સરસ મજાનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને હવે જશું અમે યુનિવર્સિટી ઉપર પાછળ તમે જોઈ રહ્યા છો હાઈવે ધડબડાટી બોલે છે એસજી હાઈવે ઉપર જ છીએ અને અહીંથી જાય યુનિવર્સિટી ત્યાંથી કઈ રીતનું આયોજન છે એ ખ્યાલ નથી હવે કઈ રીતે મેડમનું કામ પૂરું થાય એના ઉપર ડિપેન્ડ છે અને ત્યાં મે બી કેમેરા અલાઉ ના હોય યુનિવર્સિટીમાં જે હશે એ આગળની અપડેટ આપતો જઈશ બરાબર છે ચલો ગાડી ચલાતે હે વાહ કેમ છે પણ ग्रीन ग्रीन છે ને બધું પડશે मैडम का आ गया है यूनिवर्सिटी अब जाते हैं वहाँ कैमरा लेकिन नहीं स्टार्ट करेंगे क्योंकि सब स्टूडेंट लोग होते हैं
અને એજ્યુકેશનમાં ઓલું ન કરાય ને મેડમ, એવું હોય ને વિદ્યાના મંદિરમાં તમારે લખણ ન ઝળકાવાય ને. ચાલો એ બધું આગળનું કામ બતાવીએ પછી આપણે પાછા મળીએ. એવું થયું પછી મેં મારા હારે વાળાનું સારું કર્યું એમ તો. Highway 147. હા બેટા, માર્કશીટ લેવો ને ઇમ્પોર્ટન્ટ હા, માર્કશીટ તો હોય ને બેટા, ઈ 2 વર્ષનો આ કુકર્મોના જે મહેનત કરી આ છે ને, કાળા કર્મોના આ છે જે છે ઈ. Continue on National 4 વાગ્યા સવારની વાત છે. નાસ્તો કર્યા પછીનો કેમેરો બંધ કર્યો હતો ને, અત્યારે શરૂ કર્યો ને, અત્યારે ફાઇનલી એના હાથમાં એનું રિઝલ્ટ આવી ગયું છે. ભલે વાર લાગી પણ હરખ એનો તો આનંદ હોય છે. નો કાંઈ વાંધો નહીં, પણ એ એના ઓપ્શન હોય અને ઘરના ખાઈને હવે VR1 SG હાઈવે હવે જઈએ છીએ ઘર તરફ. અને હવે પ્લાનિંગ જે કાંઈ હતા સવારે કે આમ એ બધા કેન્સલ. અને હું વારે વારે કહેતો આવ્યો છું કે એટલે એક્ઝિક્યુશન ઉપર આવે ને ત્યારે એ કહીએ ને તો સારું. અને સારું થયું મેં એવી કાંઈ ડિસ્કશન કે તૈયારી કરી નહોતી. પણ આમ તો બહાર નીકળીએ ને પછી આવું આપણા હાથમાં કાંઈ ન હોય ને એટલે એમ થાય કે ત્યારે ખબર પડે. શું છે બેટા? કોફી જેવો સ્વાદ. કોફી છે ઈ. પાછો કે કોફી જેવો સ્વાદ છે? કોફી જ છે બેટા, એ સ્વાદ ખાલી નહીં. ખરું છે હો મેરા બચ્ચે કા. તો કોફી પીવી છે? મામીને કહેવાનું હતું પપ્પુ, તે કીધું નહીં. હા. આપણી એક 3 દિવસની રજામાં એકેય રીલ્સ કે શોર્ટ્સ આપણો બન્યો નથી. એક બની જાત એ બની જાત. કે કંઈ કર્યું નહીં બેટા. ऐसे नहीं चलता मेरे दोस्त, शर्माना नहीं होता किसी भी जगह. તો એ પાછા વખાણ એના થાય. હા, વખાણ પાછા એના થાય. લે જે મળે યો, જે મળે. તમારું બેયનું ઈ કે જે હોય કે કેટલા એક્ટિંગ અમને લોકોએ પાર્શ્વની ગમે ઈ કે. કીધું કે પાર્શ્વનું જોરદાર એમ હોય છે, એનું નો ડાઉટ જોરદાર જ હોય છે. પણ એ જોરદાર એને કરાવવા માટે અમે એને કેટલે પ્રિપેર કરીએ ને અમને ખબર હોય. પછી જે આઉટપુટ મળે એ મસ્ત હોય, એની ના નહીં. ફ્રી ટાઈમમાં એ બધી મહેનત એને જ્યારે મોબાઈલ જોવાનો ટાઈમ થાય ને ત્યારે અમે એની પાસે આવું બધું રેકોર્ડ કરાવતા હોઈએ. મજા આવી ગઈ. છે ને મસ્ત. ઓરિજિનલ કોફી. એમાં એટલે જવા દે પેલા મને જવા દે ગોરા દે. કાકા નહીં જવા દે. उम्र का लिहाज करता हूँ. બસ फ्रस्ट्रेशन काढूं जो. મારો કાંઈ વાંક હતો નહીં એમાં. માર્કશીટમાં વાર લાગી એમાં, તોય મેં સોરી કીધું. અને આમાં જ પછી એવું થાય કે ભણ્યા હોય એને ખબર હોય આમાં શું થાય પ્રોસેસ કેમ. આપણને ખબર પડે માર્કશીટ કેમ મળે. ખબર? National Highway 47, then turn left. પણ એને તમે ક્યારે કોઈ દી યુનિવર્સિટીએ માર્કશીટ લેવા તમારે જવું પડ્યું છે ક્યારેય? અમે એટલું જ ભણ્યા કે અમને અમારી કોલેજ ઉપર જ મળી જાય બધું. એટલું જ ભણાય એટલું જ નહીં, એવું ન કે હોય. આપણને આપણી જ જગ્યા ઉપર બધું અવેલેબલ થઈ જાય. જો ટ્રક વાળા એ ટ્રક વાળા ભાઈને ઊભું રહેવું હોય તો હું જાય. અને તારે જે કાપવા હોય તો કાપી લે. અભણ કીધું છે મને. અભણને ન ખબર હોય સિગ્નલ શું કહેવાય ને આન તેને હું કાંઈ. તમે વ્યા જાઓ. અભણને માણસને બતાવવાની ઓલી હોય માનસિકતા. 600 meters, slight right at National Highway 47. ખબર છે? અભણને એટલી ખબર હોય કે માણસોનો જીવ કિંમતી હોય એમ. આ ભણેલાને ભલે ન ખબર હોય. નહીં ભણેલા નહીં, બહુ બધી ખબર હોય છે. બાકી તો આમાં તો ખરેખર એવું છે
એડમિશન લીધું કે એક્ઝામ દીધી, ભલે પેપર અંદર લખવા હું જતી પણ એક્ઝામ એણે મારી હારવાર દીધી છે, એમાં ના નહીં. સવારમાં વહેલા 4 વાગ્યામાં ઉઠીને રોજ 300 કિલોમીટર ગાડી ચલાવીને પાછું આવવું એ કંઈ સહેલું ન હોય. પણ આ તો હસી મજાકની વાતો છે. એવી ક્યાંય ચોખોટો પાડવાની કાંઈ જરૂર નથી, બધાને ખ્યાલ જ છે બધો. ચલતા રહેતા હે સબ કુછ, વાળવું નથી કાંઈ તમ તારે. જીવન સાથી બનાવ્યા છે તો જીવનભર સાથ આપવો જરૂરી છે. અને એને બાકી રહી ગયું તો આજે 4 વાગ્યા સુધી ખોટી તે નથી થવું. આંબેડકરનું જે કામ હોય ને એ આખો દિવસનું જ હોવું જોઈએ. એમ અડધા દિવસમાં કાંઈ ન પતવું જોઈએ. અને ફાઇનલી હવે હું કેમ ભાઈ કોને તકલીફ પાછળ એટલા બધા હું જાવ જ છું, ઊભી નથી રાખી ગાડીમાં. નહીં નથી પડી. હા એમ જે સ્પીડ છે એ કન્ટિન્યુ છે. અને આજે છે ને અમારો પ્લાનિંગ એવો હતો કે 11, 11:30 કે બહુ તો 12 વાગ્યા સુધીમાં છે ને માર્કશીટનું કામ બધું પૂરું થઈ જાય ને. તો હું બહુ નાનો એવો હતો ને ત્યારે પ્રવાસમાં નળ સરોવર ગયા હતા. અને એ વાઇબ હવે ભૂલાઈ ગઈ છે, આમ સહેજ ખાલી યાદ છે. એટલે અમારો પ્લાનિંગ એવો હતો આજે એક તો વર્કિંગ ડેઝ થઈ જાય, મંડે છે એટલે ટ્રાફિક ન હોય અને નિરાતે 2-2.5 કલાક 3 કલાક બોટિંગ કરીએ. અને અત્યારે ડિસેમ્બર મહિનો એટલે શિયાળો અને આ બધા વિદેશી પક્ષીઓ હોય તે અત્યારે બહુ ત્યાં આવેલા હોય એટલે બધું સાથે મેચ થઈ જાય એમ હતું. 1 થી 1.5 કલાકનો અમદાવાદથી રસ્તો હતો અને આમ ગણીએ તો 20 કિલોમીટર આમ તેમ જ થવું પડે. બાકી અમારે માટે રસ્તામાં જ આવ્યું એમ ગણાય, 20 કિલોમીટર અંદર જઈએ એટલે એવો પ્લાનિંગ હતો. પણ 4 વાગી ગયા ને હવે ત્યાં પહોંચ્યા ને તોય ત્યાં 5 વાગે એ બધું બંધ થઈ જાય અને એ પોસિબલ નહોતું કદાચ શરૂ રહી તોય. પછી ઘરે પહોંચવામાં લેટ થઈ જાય. એટલે પ્લાનિંગ એવો જ હતો પણ કાંઈ વાંધો નહીં. લાઈફ નેવર એન્ડ્સ. એન્ડ અવર જર્ની નેવર એન્ડ્સ. હા, જર્ની બિગિન્સ. ઓલવેઝ, એવરી ટાઈમ, નોટ ઓલવેઝ, એવરી ટાઈમ જર્ની બિગિન્સ. Yes. ઇન ન્યૂ વે, વિથ ન્યૂ થોટ્સ. થાકી ગયા ને? વાઇબ્સ. થાકી ગયા ને એકનો એક પ્રેમ જોઈને, હાલો ચેન્જ. परसू बोल रहा है माँ किधर है, हम पहुँच गए हैं गैलप्स पे. યસ. और मैडम जी હવે છે ને થોડોક આગળ હાલ કા પાછળ. જો હોકોવાળા છે ને છોલે ભટુરે વેચે છે Yes, okay. એટલે હું છોલે ભટુરે ખાઈશ. મેં પરસો બી, તારે શું ખાવું છે? તને હાલશે પાછું ઓલું ભૂલાઈ નથી ગયું ને તને? ના ઉલટી જેવું લાગતું. એ તો ભૂલાઈ ગયું એને હવે કાંઈ ભાજી ન મળે થાય બેટા, છે, બધું તને મળે. જે તારે જે ખાવું, ખાવું હોય ને એ પીઝાય મળે ચાલશે. ઓકે, ઘણું બધું છે. હા, પેલા ઓલા કોણ બનાવતું મેડમ? હેવમોર હતું. હા, અહીંયા જ હતું કદાચ. અહીંયા જ હતું ને સેમ જગ્યાએ. યસ ભૈયા જી મેન્યુ દે દીજીએ. હું નહીં આવ્યો હતો. ના ના તમે બે. નહીં, તમે બે મા દીકરો, તમે તરત જે કરવું એ કરો તમે. બધુંય રહી જાય તમે તારે. આ લ્યો, બસ લ્યો. હાલે પણ આમ જોઈ લે. હાલ કરું કાંઈ હરખું આમ તેમ કાંઈ આવે છો ફ્રેમમાં? હા, ઓકે, તો વાંધો નહીં. બસ હવે બહુ આવી ગઈ ફ્રેમમાં. चलो अपना एक छोले भटूरे बोल दीजिए, आपका जो खाना हो वो आप बोल दीजिए. पारसू भाई का पारसू है बेटा ये एम तेम कરમાં કાંઈ હોય. ચલો કંઈક કટક બટક કરી લઈ. બપોરેમાં કાંઈ જમ્યા નથી. મોર્નિંગનો જે બ્રેકફાસ્ટ થયો એ થયો, એ પછીનું કાંઈ પણ નહીં. એક નાનું એવું ચક્કર માર્યું હતું પણ એમાં મેડમે કેન્ડી ખાઈ લીધી હતી વચ્ચે. પૂરી કે ચના કુલચા? નહીં, પૂરી જ. कुलचा बुलचा नहीं, पूरी चलेगी. कुलचा नहीं खाने का. बिरयानी पुलाव खाना है कुछ, तंदूरी कुछ नहीं. फ्रैंकी भी होंगी मैडम शायद से. बर्गर खाना है? बर्गर नहीं. હવે બર્ગર ઉપરથી જીવ ઉઠી ગયો. પછી ફ્રાઈઝ चना पूरी दो. तारे तारे ही 3 दे दो. साथ में क्या आएगा? छाछ आएगी? कोल्ड ड्रिंक्स, छाछ क्या? किधर है?
પુલાવ છાશનું કોમ્બો તો પછી ત્રણેય માટે તો બધે પૂરી વાળો છે અચ્છા ઓકે પૂરી વાળો છે પણ પુલાવ એ 3 આવશે ને છાશે એ આવશે ને નહીં એવું ન કરે પુલાવ નથી જોતો એટલો બધો કોઈ બાત નહીં 3 વો કર દો और एक्स्ट्रा में એક કોમ્બો ને એક ચના પૂરી એમ કરાય તો એ છાશ તોય લેવાની રહે ને હા ચલો ચલો હા કઈ વાંધો નહીં नहीं चना पूरी कर दो 3 छाछ 3 नहीं बटर पुलाव नहीं चाहिए એમાં 3 પુલાવ હોય ને 3 કોમ્બો ગયો તો એ તો પૂરો ન થાય અમારાથી એટલા માટે चना पूरी करिए आपकी एंजॉय परसों भाई तो उपाड़ी लीधु हमारी आज आने वाली है हमारी आने वाली है रेड बोली है हमने रेड क्रिस्पी रेड क्रिस्पी बोली है हमने परसों क्या मत ओपी હવે વાંધો ન આવે ચલો મેડમ जी और परसों आगे बढ़ रहे हैं मैडम ने શું હોય કે મારે પહેલાં થોડું જમી લેવાય એટલે શું આપું ये आपका टिश्यू पेपर पर मैंने अपनी रेड वाली पूरी बोली है ऐसी वाइट वाली नहीं थोड़ी सी क्रिस्प हो जानी चाहिए चलो भटूरे खवाई गया છે छोले छोले भटूरे કેટલા થયા ભાઈ 20 પાણી ના કહેશો છોલે ભટૂરેના તો 900 એક 300 ની એવરેજ થઈ ગઈ છે હવે ओहो हो नॉर्मल नहीं है बाहर से दे दो ना सज्जे ही नो चाले चिल नहीं सज्जे ही नहीं चलो थैंक यू क्या हुआ परसों क्या हुआ આ બંધ કરી हाँ बोल नहीं बोल એકવાર બંધ તો કરી દો हाँ કરો બંધ અવાજ ન થાય હજી રેકોર્ડિંગ ઓલું તો ડોટર હતું ઓલા ભાઈ કેવું કીધું મેં કેટલા થયા એમ કીધું તો શું કીધું ના એમાં 20 પછી ઓલી આઈ વોઝ ધ ડોટર્સ એ હવે નહીં બોલે કેમેરો શરૂ છે ને એટલે ડોટર્સ અત્યારે પૂરું થઈ ગયું એ મેડમ એ ટોન નીકળી ગયો તારે પરફ્યુમ લેવું છે આ દિલનું મસ્ત હોય નહીં તો કાંઈ નહીં મારે પૂછવાની ફરજમાં એવું હતું મેં પૂછી લીધું યસ પ્રમોશન કાંઈ નથી અહીંયા જોયું ને એટલે મેડમને ખાલી કીધું એ કાંઈ ડિસ્કાઉન્ટ નહીં દે ચલો હવે ગલફથી સ્નેક્સ આરોગ્ય ઘણો ગણાય આમ તો અમારે ઓલું બ્રેકફાસ્ટ ને લંચ ને બ્રંચ કહેવાય એને બ્રંચ કહેવાય તો આને સ્નેક્સ ને ડિનરને શું કહેવાય ગોતશું કંઈક સ્નેડી ચલો એવું અમારું પૂરું થઈ ગયું છે અને હવે થઈ ગયું છે અંધેરા કાયમ રહે આછું અંધારું થઈ ગયું છે અને હવે આગળ ચલતી કા નામ ગાડી કરીએ આપણે કેમ કે તો ટાઈમે ઘરે પહોંચી શકાશે નહીં તો લેટ થતું જશે ચલો ચલતે હૈ સીધા ઘર કી ઓર મેં કીધું ફાટક બંધ ન હોય એવી કેમ આ ટ્રીપ થઈ એમ પરમ દિવસ ફરીએ છીએ એટલા બધા ફાટક વચ્ચે આવ્યા અને એક પણ ફાટક બંધ નહીં ધેટ્સ વાય પોસિબલ ધેટ્સ વાય ઓનલી એને એમ થઈ ગયું કે નહીં બંધ તો રહેવું જ જોઈએ ફાઇનલી કયું ગામ એવું મેડમ ધોળા આવી ગયું છે ધોળા હવે આની પછી કાળા પછી પીળા અને પછી ગુલાબી નીલા ગુલાબી અમારે ચેમ્પે હજી જાગે છો હું ગાવતી જ નહીં હાથ ના કરો ને રેકોર્ડિંગ अब इसकी रील बनेगी
और फिर वो वायरल होगी એ હા અમારું બાળક કે લ્યો આઈ કે બાયપાસ નું ફાટક તો આવી ગયું હમ તો બરાબર છે બાયપાસ નું ફાટક જ છે એ જીદ એને એમ કે બસ હવે હમણાં આમ સીધા જઈને આમ મળી જઈએ એટલે આપણું ઘર હે હવે તો આગળ હાવ એટલે સરખું ફિટ થાય બધું જમ્પ મારતી હોય ગાડી તો ફેંકી જાય 10 વાગ્યે અમે ઘરે પહોંચી ગયા છીએ ઘરે બધી જાકમજોળમાંથી સીધા ઘરે શાંત અને નિરાત હવે એવી લાગે સ્વર્ગ મેડમે સ્વર્ગની ઉપમા આપી દીધી છે ધરતી ઉપરનું સ્વર્ગ અને 2-3 દિવસ ખૂબ જ મજા આવી અને હવે કેમેરો મૂકી હવે સૂઈ જઈએ સવારથી આમ છે બધું એટલે આ મારી નાની એવી ટ્રીપ તમને જો ગમી હોય તો લાઈક કરતા રહેજો શેર કરવું ક્યારેક ક્યારેક અને સબસ્ક્રાઈબ તો ઘણો બધાએ નથી કરેલું તો જે લોકો જોવે છે એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને જે નવા જોડાય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ક્યારેક ક્યારેક સારા વિડીયો આવી જાય તો તમે મિસ ના કરો બરાબર ચલો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર